તમને ખબર હોય તો મહેમાન હેમાન આવે એટલે સાદરું પાથરે ભાઈ, ખાટલા પાથરતા આપણે એટલે ઓલા ચોરસ લાગ્યા આવતા તકિયા કેતા આપણે બાલોશ્યા, લેખ બાલોશ્યા નહીં આવે ગૂગલમાં, આપણી પાસે આવે બાલોશ્યા. આ બાલોશ્યામાં એ જો હાથી ઘોડા ને આવું બધું ચિતરાવતા, ઈ કે હવે કોણ રાખે એમ કરીને બધું દઈ દીધું. પિત્તળના વાસણ હતા, ઘહવા બહુ પડતા એટલે કે હવે કોણ રહે, કે તીનના લાવ્યા, તીનના કાઢીને હવે ઓલું કેવું લાવે, ઓલું નોન સ્ટેક. હવે એમાં બાજરાનો રોટલો કોક દીક છોડાવજો યો, મારા આમ તમે કૂતરાને નાખજો, કૂતરું કે કઈક તો માણસાઈ રાખો. રેતા રેતા ક્યાં વીએ ગયા આપણે. એક સમય એવો તો ખબરમાં મહેમાન આવ્યા હોય તો એ જે સાહી ઓલવતા નહીં, સાહી ઓલવતા તમને કહો પિત્તળના કળશામાં તમને સહાય પાતા. આ લોકદર્શન મેં કર્યું, હું કામ આમાં તમે કર્યું છે. આ તો હવે આ 25-30 લાખ રૂપિયાના પગારમાં અને જી સિરીઝને હાડું લગાડવા હાટું જે હપ્તે સીડા ને આપણે થોડું થોડું લેતો જાય. હપ્તા ભરવા જવાના સુરેશભાઈ આપણે. હે ઈ મહેમાન આવતા ને કળશા ભરી દેતા, સાહ્યું નહીં, સાહ્યું પીતા આમ ટાઢેક થતી. એમાંથી પછી તાહળી ભરી દે તો કેવી મીઠી લાગતી. એમાંથી રહેતા રહેતા રકાબી આવી. રકાબી પાછી કેવી દેહની રકાબી, આમ નેહડે જાવ ગેરમાં ઊંડી રકાબી આવે, ઊંડી. સમજ ને. રહેતા રહેતા બહુ થોડાક સદ્ધર થવા માંડ્યા, આજુબાજુ વાળા બહુ થોડું થોડું હારું મીડા લાવવા, કાચની રકાબી લાવે, શીશરું. તમે બસ કે ભરાઈ ગઈ હોય એમાં કે હાલ હે, ખોટું હોય તો કયો ને, આમાં તમારું છે ને આપણું છે, તમે જે રીતનું જીવો છો એ જ રીતનું હું જીવું છું. આમાં કઈ અહીંયા કઈ અમારે ઘેરે શીંગડા નથી ઉગી જતા. ઈ ગયું, વાંધો નહીં, કાંઈ વાંધો નહીં, ભલે ગયું. કપ આવ્યા આવડા એ કપ ના ખાલી આમ જામ 2 હબડકા ઊંડા લ્યો ને એટલે તળગ્યું. નાકે અડે એનું લેવલ કેટલું ખબર, નાકે અડે એટલે પતી ગયું. આ સાના કપની વાત. રહેતા રહેતા તો એક સમય એવો આવશે કે તમારે ચા અઠવાડિયાની ભેગી બનાવી લેવાની અને ફ્રીજના ઉપલા ખાના મૂકી દેવાની. મહેમાન આવવાનો ને એટલે 20 મિનિટ પહેલા કાઢી નાખવાની. પછી શું કરવાનું, મહેમાન આવશે ને એટલે બધા એમ લાઈનમાં બેઠા છે એટલે આપણે એમ કહીએ કે બોલો બોલો શું લે છો, કે ચા લે, લાવો હાલો મોઢું ખોલો. ગરીબો આવી નું હાલે. આટલામાં તમને કહું સા ન પાય ત્યાં સમજાઈ ગયો. જો તો એક બાટલામાં આખી જાન સા પી જાય. પોલિયો પી છે, સા પી છે, હુસતી દે મુકતા જાય છે. આ બધું મારું કહેવાનો ભાવાર્થી છે. એમ મૂકી દીધું બધું આપણે. એક સમય મને ગમે કે આજ જોઉં છું આમ હકડે ઠક આમ પેલા નંબરમાં 2 વર્ષ પછી તમને બધા માસ્ક વગર ના જોઉં ને મને મજા આવે. કેવા આમ રૂપાળા કેવા લાગે. બે જાઓ હવે તમે પૈસાનું રહેવા દો. એને તો હે દીધી મજા તો આવે છે ને, તો વાંધો ને. એમાં શું છે, હું મારી લિંક બાંધું છું. કેમ કે હાસ્ય કલાકારો હોય ને એ બધા ડીજૈયા હોય, તમે સમજો એ નહીં. તમે સમજો છો ને એ વાત નથી. હાસ્ય કલા વેલા બહુ સમજી જાય આ બધા. ડીઝલ એન્જિન એટલે કે ધીમે ધીમે ધગે. આના કઈ સોપડા ન હોય, આની કઈ કેસેટો ન હોય. એ ભાગવત ભગવાન જે ઉગાડે એ ધીમે ધીમે દેતા જાય. મજા આવશે એમ, સાત્વિક મજા. એટલે બરોબર મારે આમ આયલું જાવ ને હાથ બા બેઠેલા. બા બોલો ને બા, એટલે જડબું ખુલે, આ નસું બસું કોઈ આ બધું ભેગું ન થાય. અત્યારે મમ્મી આવ્યું ને તે પછીનું શીપલાઈ ગયેલું આવ્યું બધું. હા હું તો કે હું છું જડાઈ ગયું. બા બોલો, બા બોલો, બા બોલશું ને એટલે આ બધું ખુલી જાય. એમાંય વાંધો નહીં, બાપુ માફ કરજો અતિશયોક્તિ લાગે તો. કેમ કે હું આ લોકદર્શન એટલા માટે આ બધું હું જોતો જાઉં છું. મને ઉપાધિ એ વાતની થાય છે કે ઇંગ્લિશનું અનુકરણ ચાલુ કર્યું ને તે પછીના આપણા તળપદાર શબ્દો લુપ્ત થઈ ગયા. જયારે બા બાપુજી બોલતા ત્યારે મજા કેવી આવતી. પછી બહુ સુધરીને ઢેફું થવા માંડ્યા એટલે આ બાજુ આવ્યા આપણે, મમ્મી આવ્યું, પપ્પા. એ પણ તમે જોયું એ છોકરું આપણે રોતા એટલે કે હે બા,
શોભતું કેટલું. હા, અમે રોતા નહીં, ગાંગરોટો ચડાવતા. લેખ ગાંગરોટો ચડાવવો નહીં આવે ગૂગલમાં. બોકાહો લેખ બોકાહો નહીં આવે. આ બધા ખરેખર એમ બોકાહો ચડાવતા હે બા, એટલે રોતા ને અમે તો શોભતું. અને અત્યારે કદાચ છોકરું રોતું હોય ને કઈયો કરે છે. પણ તમે આમાં તફાવત જોવો, ખાલી તફાવત જોવો. અત્યારનું છોકરું પડી જાય પછી રોવે અને 2 જણા તેડે તો એ સાનું રહી. અમારા વખતમાં એવું કાંઈ નહોતું. અમારા વખતમાં ખાલી એટલું હતું, અમે રોતા ને ગાંગરોટો સરાવતા ને તો એને દબા મારે પછી સાના રહેતા. અમને સાના રાખવા હાટું મારતા. હે ભાઈ રાધેભાઈ, સાના રાખવા હાટું મારતા. એ તો હવે આ ડવ ને લક્ષ ને ઓલો હાબુ આવી ગયો. અમારે આ શરીરે તો હવે અહીંયા આ નવી વહુ લાવ્યા ને તે પછી આ ડવ આવ્યા. નકર અમારા ડવમાં શું ડવ, બિચારા દેહમાં બાપા આવ્યા નાવાઈ ગયા છે. 20 મિનિટે બહાર આવ્યા. એટલે મેં કીધું ભાઈ કેમ ભાઈ તારા બાપુજી કેમ બહુ વાર લાગી? આ વાર જ લાગે ને મારું દીકરું એવો કદાચ કેવો ઓલો હાબુનો ગોટો દઈ દીધો હતો ધોળો હિબાન, પણ જેમ આમ કરી મારું શીખણું જાય ને. મેં કીધું બાપા એ ડવ હોય છે. હા એ ડવ હોય ગમે હોય, અમે ભાઈ એમને નાવા વાળા, આવું કાંઈ થોડું હોય. ગવઠિયા બિચારે ભોળા. એ તો આપણે બધા સુધરી ઢેપું થઈ ગયા ને એટલે કે બાપુજી તમને ન ખબર પડે, બા તમને ન ખબર પડે. એલા ભાઈ એના આશીર્વાદથી જ આપણે હપ્તેથી સીડ્યા. હું હમણાં મહેસાણા ગયો, મને એક ભાઈ પૂછ્યું, મને કે હિતેશભાઈ બહુ મજા કરે છે ગામના. મેં કીધું ગામનું પૂછું છો કે જ્યાં રહેઠાણ છે એનું પૂછો? આ તો તમે રહો કાં? મેં કીધું સુરત. મને કે અચ્છા સુરત તો બહુ સારો સિટી છે. મેં કીધું હા. સાંજે હુતા નથી ને એટલે સવાર ઉઠે તમને ન ખબર હોય. મને કે સુરતમાં કાં રહો? બેલંજા. મને કે સુરત તો આપણે સાંભળેલું છે કે સુરત તો કરણની ભૂમિ કહેવાય, તો વેલંજા કઈ ભૂમિ? મેં લોનની ભૂમિ. હોય એટલું બધું ઉપાડી જ લીધું છે તમારે. લોનાવાલા થઈ ગયું છે આપણે. એ મારો રામ હવનું સારું કરે મારો બાપ. એટલે આ કહેવાનો મિનિંગ કે આ જે આપણું હતું ને સૌરાષ્ટ્રનું, એટલે આપણું મોઢું ત્યાં આવ્યું. અને હજી કહી દઉં કે ઘડી ખમો ને, આ પેલો દાખલો આવો બન્યો, પણ એનો ભાવ છે. ભાવ છે એનો. એમાં શું થાય, હું હજી માંડ હજી હરખું હાલું છું ને, તમે હલાવ ઘડી ખખણા બેહો. મારે હજી આ સટકી જાય પાછું. મારે ક્યાં હલો પલ્લામાં જ કેમ હરાઈને સટકી, એની જેવું કામ છે આપણે. હા, એટલે કહેવાનો મિનિંગ અત્યારનું છોકરું તમે જોવો ને મજા એટલા માટે આવે, સોખું કેટલું. ગમે એનું છોકરું એ રમતું હોય, અહીં જાય 7-8 શરૂમાં આવવાની જે ગાંકરોટો ચડાવ્યો હતો, ઘડીક તો એમ થઈ ગયું કે આજે આ સૂટા પલે આટા મારશે. કેમ કે અત્યારના છોકરાઓ છે ને કોમળ થઈ ગયા. એ જો આપણે તડકે નથી કાઢતા બારા, શાળામાં બારા નથી કાઢતા, સોમાહામાં ભીંજાવા નથી દેતા, ક્યાંય બારો નથી કાઢતા. તમારે એને મોટો કઈ રીતે કરવું છે? હાલો મને એ કહી દો ખાલી, તમારે કઈ રીતે એને મોટું કરવું છે? એક કદાચ આમ 2 ડગલા હાલે તો મમ્મીને પૂછે, મમ્મી હું નહીં જાઉં. મમ્મી પાછી આફળી ફાફળી, નહીં બેટા વાગી જાય, પોડી જોવાય બેટા, ચૂતર ડેડી આવે છે બેટા, અહીંયા આવી જા. આખા ઘરને હેને પાથરે લે. આવો રાજુ પટેલ આવો. આ પણ ખોટું હોય તો કહેજો. રમતા હું 1 કલાક રોકાય, મને ખોટું હોય પાછું આપી દેજો. આપણે જરીક વારે તે 5 મિનિટે છોકરાને દૂર નથી જવા દેતા. દૂર જવા દે નહીં વાંધો નહીં, કેટલું હજાવીને મોકલે. ગોઠણના મોજા આવે, કોણીના મોજા આવે, એ પછી ઓલું હેલ્મેટ આવે. હરામ બરોબર અમારા વખતમાં અડધી એ ખાખી સડી હતી, ગોઠણ સોલાય તો બાપાને દેખાય. ક્યાં ભેખડા ભરાઈને આવ્યો.
અને પાછા કાળા ડીબાંગ, એ તો અત્યારે એટલા ઉજળા થઈ ગયા સિટીમાં આવીને. અને સારું કર્યું મેળ પડી ગયો, નકર આમ જો દાંત એનો કાઢ જ, નકર હવની હારે ઉભા રહેતા આપણે. ભગવાન ભોળોનાથ રાજી થઈ ગયો, નકર કઈ ભેગું ન થાત. નકર આપણે આ ડ્રાઈવર, કંડક્ટર અને કલાકાર, તમારે એમ આપણે બધા કલાકારમાં જ આવીએ ને. આ ત્રણની પત્ની ધર્મપત્નીઓ ખરેખર આમ ગણો ને એટલી સહન શક્તિ વાળી કે એની વાત જવા દે. એને કોઈ દી કેવું જ ન, અમારે ઘેર કોઈક મહેમાન આવે ને તો એમ પૂછે જ નહીં ક્યાં ગયા ભાઈ, એ બાર જ હોય. આ વખતે કદાચ હવે આરામ બરોબર એને ખબર પડી જાય કે ભગવાન કરે આવતે વખતે ડોલ કાકીડિયું થવું, પણ કલાકારની વહુ નથી થવું. તમારો ભાઈ કોઈ દી ઘેરે જ ન હોય એમ. અમારે વિડીયો કોલ આવે, યા બોલો છોકરાને શરદી થઈ ગઈ, મેં તો શેડા કાઢ નાખો વિડીયો કોલમાં, કીધું હોય હું ત્યાં આમાં કઈ ભેગું ન જ થાય એમ. ત્યાં હોય 500 કિલોમીટર છે, હું કેવું ચિંતન. તો કહેવાનો મિનિંગ મારો એટલો છે મારા વાલા, થોડુંક રફ જીવતા જીવો, થોડુંક રફ જીવો, હાવ સાયગલું સાયગલું જીવોમાં. તમને નથી તડકાની ખબર પડતી, કે નથી તમને ટાઢની ખબર પડતી, કે નથી તમને વરસાદમાં ભીંજાવાની ખબર પડતી. હા, હવે એ તો તમારે વારા ફરતી છોકરું નવડાવી રાખે. અત્યારે એક હોય ને ઘરમાં, યુ નો, પપ્પા જાય પછી મોમ, મોમ પછી ડેડ, ડેડ ને પછી આમ બધા છોકરાઓ નવડાવે. અમારા વખતમાં એવું કાંઈ નહોતું. મેં કીધું ને કે બા અને બાપુજી નીકળી ગયું, સુધરીને ઢેફા ગયા, એટલે મમ્મી પપ્પા એવું, મમ્મી પપ્પા નીકળી ગયું ને હવે તો એટલા સુધરેલ ઢેફા જેવા થઈ ગયા છે ને, 25,000 તો હપ્તામાં વ્યા જાય. હું એ તો બહાર નીકળે થઈ જાય આપણને એમ થાય કે હા મોટું ફેમિલી છે હો. હવે ક્યાંયથી ન હોય, શનિવારીમાં જ લીધું હોય બધું. હા, ખોટું નથી આ બધું, હા શું છે. મોમ અને ડેડે આવી ગયા. મારા એક મિત્ર છે, મેં પૂછ્યું, મેં કીધું મોમ અને ડેડ એટલે શું થાય? કે મરી ગયેલું થીજી ગયેલું. એટલે હાવ ક્યાં બા બાપુજી મરી ગયેલું થીજી ગયેલું સુધી સંસ્કૃતિ આપણી ઊભા રહી ગયા, તો એ જે આપણને પાછું નથી વળવું. એ તો આ ભાગવત સપ્તાહોના ભાગવતાચાર્યો મને તમને એક રસ્તા બતાવે છે કે ભાઈ આ ખોટું છે ને સાચું છે. મારું તો હાલો આજ બોલેલું છે, કાલ ડિલેટે લાગી જાય. પણ આદિ અનાદિથી આ હું તમે ભજન સાંભળતા છીએ, છતાં એક વખતે આપણને ઊભું થવાનું મન નથી થતું. એટલી કથાઓ આલે છતાંય આપણને ઊભું થવાનું મન નથી થતું. શું કામ? કારણ કે આ આપણા લોહીમાં પડેલું હતું. એ તો 3 કલાક ફિલ્મ જોઈ આવો 500 રૂપિયા દઈને, કલાક મજા આવે, 2 કલાક મજા આવે, 3 કલાક મજા આવે. એકનું એક પિક્ચર તમે 5 વખત ન જોઈ શકો, આને તમે 1000 વખત સાંભળી શકો. શું કામ? કારણ કે આમાં સત પડેલું છે. એટલે જ આ લોક સંસ્કૃતિઓ અને પરંપરાઓ, રીતિ રિવાજો આ ભાગવત સપ્તાહ શીખવાડે. ઝૂકેગા નહીં, ખડ થઈ જાય ડો. ઝૂકેગા હું નહીં, દાંતોડું લઈને મંડાઈ જાઓ. ઝૂકેગા નહીં, ખોટું છે. ભલે ઈ મને ગમશે. મને ઘણા પૂછે મને કે તમે આ હીરો હિરોઈન નું એટલું બધું હું કામ કાપો? એટલે હું એને ગુજરાતી કહું, મેં તાર બાય ને તાર બાપુજીએ કોઈ દી કીધું કે ટૂંકા કપડા પહેરતો હારો લાગે? હે, શેઠાડીને ભીસા જેવા ભીસા કરે સારો લાગે એવું કીધું કે નહીં? તો આ શીખવાડે કોણ? એ કે બોલીવુડ વાળા. મેં તો બસ તો ઈ જ છે, બોલીવુડ વાળા જેટલું ફેરવું છે ને એટલું કોઈ નથી ફેરવું. કારણ કે સલમાન ખાન, શાહરૂખ ખાન, ફલાણા ઢીકડા ઓલાન છોકરાના છોકરીઓના બૈરીના બોયફ્રેન્ડના કેટલાના નામ આવડતા હોય છે. આપણા બાપના હાથ પેઢીના નામ આપણને નથી આવડતા. તો ખોટું છે કે શું છે એ મને નથી ખબર. હું બોલું તો તમને એમ થાય કે આ કાળિયાને ક્યાંથી લાવ્યા છે ને. હાસ અત્યારે જો વાહ વાહ કહેતા મને નથી આવડતું, આઈ એમ સોરી. કથાના મંડપમાં ને વ્યાસપીઠ પાસે બેઠેલું મને વાહ વાહ કરતા આવડ્યું જ નહીં. હું નહીં આલું છેલ્લે 15 વીઘા જમીન છે, સાર ચડી દઉં. પણ તમે મારા છો, આપણે બધા એક છીએ. હિન્દુ સંસ્કૃતિને નાતે આપણે કપાળમાં એક ચાંદલો નથી કરી શકતા. આપણને શું કેવું? આપણને ગળામાં કંઠી નથી રાખી શકતા. આપણે કાંઈ પણ કાંઈક થાય ને વંદે માતરમ, એમ વંદે માતરમ ન થાય, બધું ભેગું થવું પડે. આ યોગીજી ને મોદીજી કઈ ઓછું બળ કરે બાયા? એ આપણી હાટુથી કરે મારા વાલા. હું કોઈ પાર્ટીનો માણા નથી, પણ મને ગમશે આ. દેહમાં જાઓ વાંધો નહીં, મજા કરો, આનંદ કરો, પણ આની વાડીએ પ્રોગ્રામ કરો, ફોતરાની વાડીએ હુકામ નાખો. જવાબ માગે ઇન્ડિયા. હા ખોટું, હા નો થવું જોઈએ.
એટલે આ અત્યારે છોકરા જેમ જેમ મોટા થાય એને ગામડામાં લઈ જાઓ, એને ગામડાની વસ્તુ દેખાડો. તમારું બાળપણ અહીંયા વીતું હોય અહીંયા એને કહો તારો બાપ અહીંયા મોટો થયો, અહીંયા ભફનારાયણ પીડ્યો તો એના તો આ ગોઠણ સોલાઈ ગયેલા તો અહીંયા એને દેખાડો, એને ખબર પડશે. અત્યારનું છોકરો ને ક્યાંય દાગ ન મળે, હો કાચના પૂતળા જેવા. આપણને જાણે આમ તૈના વેડા નવરાય થઈ આપણે થઈ તો હોળી દિવસે ચડતા. એમાં એવું છે, જો આમથી કરોડ આવતું, આમથી પોદળા આવતા. કલર કેવો, કલર નામે બરોબર નહીં, કઈ કોઈ દી કલર ફેળ્યો નહીં. અત્યારના કલર એ હોળી રમો, સાત્વિક રમો, પાણીથી રમો, જેમ મજા આવે. અને મને એ જ નથી ખબર પડતી કે આપણા તહેવારો આવે ને તે જ શું કામ આ બધે પોસ્ટો મૂકે છે ને આમ છે ને તેમ છે. શિવલિંગે પાણી દૂધ નહીં ચડાવો, ગરીબોને આપો. હોળીમાં આટલું બધું પાણી નો બગાડો, આટલું આમ કરો તેમ કરો. બોકડા કાપી નાખો ત્યાં કોઈ નથી દેખાતું. હે એટલે અમારો ગભો આમથી આવેલો ને ગભાએ બરોબર આમ નિહાળમાં એન્ટર થયો ને સાહેબ કે ગભા, સાહેબુ એવા હતા કાનમાંથી વાળ નીકળતા. ખોટું હોય તો કહેજો મને, મારા આમ ખોટું ન બોલતા. ઈ જે માસ્તરો હતા કાનેથી વાળ નીકળે. અને ઈ તમને કહો ઈ આમ ગાડાના ટાયર જેવા કાંગસા, પણ એ મને ગમતા. કારણ કે હું પ્રાઉડ ફીલ કરું કે હું પ્રાથમિક શાળામાં ભણેલો. મને ગર્વ છે કે હું મારા ગામડામાં ભણેલો. શું કામ? કારણ કે મને મારા ગામડાએ જે આપ્યું છે ને મહાનગરોએ જે નથી આપ્યું. આ મહાનગરોએ થોડું થોડું મુકાઈ દીધું. અમારા જે આમ બરોબર આમ જતો ને એ સાહેબોનો મેન મહત્વ શું ખબર? 45 વર્ષ સુધી પ્રાથમિક શાળામાં કામ કરતા, નોકરીઓ કરતા. એટલે સ્વાભાવિક છે બબે પેઢી કામ કર્યું જ હોય. આપણા બાપા એની પાસે ભણતા, મોઢું જોઈને મારતા કોના પેટ નો થાય. હોલરાવી નાખે, લખો હોલરાવું, ગૂગલમાં નહીં આવે. ઈ જે સાહેબુ મારતા ને ઈ જે આમ વાહો આમ એ નહીં કરવાનો ને આમ એ નહીં કરવાનો. અત્યારનું એક છોકરાને ખાલી થપ્પડ મારે ને તો આખું ઘર નિહાળે જાય. 1.5 લાખ રૂપિયા ભરવા છતાંય આખું ઘર નિહાળે. અમારા છોકરાને તમે માર્યો જ કેમ? તો બેન આને તમારે કેમ મોટો કરવો છે? અમને જેમ મોટા કર્યા એમ કરાવો છે? કારણ કે અમને જે મારે ને 2 વસ્તુ હતી, એક લીલા વાહડાની હોટી અને હુકલ કટગુંડીની હોટી. કટગુંડીની હોટી વિદ્યાર્થી જોઈને મારવામાં આવતી. 80% ઉપર પ્લસ હોય ને કટગુંડીની હોટી. 50% નીચે નો આવતો હોય એને વાહડાની હોટી. અને વાહડાની લીલી હોટી મિત્રો એ જેવી તેવી હોટી નહોતી, પ્યોર જાદરિયું. એ આમ છમ કરતી આમ ફરીને આવે, અહીંયા વાગે, વળીને આમ ફળું દઈને વાહમ વાગે. તમે નહીં માનો, તમે નહીં માનો. હાથ નક્કી ન કરે કઈ રીતે ચોળવું. નો આમ થાય, નો આમ થાય, ગોળ ભરોળા થતા. અત્યારના છોકરાને હાવ હાસુ કહીજો, ક્યાંય ભરોળો જોયો તમે? ઉજવડો નહીં, લખો ઉજવડો. આ ગામડાની ભાષા મને ગમે. સાહેબુ જે મારતા મને ગમે એટલા માટે કે એ રવિવારથી રવિવારે જ અમે નાતા. પેલા તો એ બા બિચારા એ 35 ના ટોળા વસાળે અમને મોટા કર્યા. અમને કોઈ તેડવા વાળું નતું. અમે એની મેળે મેળે મોટા થયા. અત્યારના છોકરાને ઓલા કાચ બાવે આમ દબાવટ કાચ બહુ ધડ્યું જાય એવું નહોતું. એ ખાલી 20 રૂપિયા પર બે મેળો કરવાના 20 રૂપિયા આપે. એમાં આખી રિક્ષા બાંધેલ હોય. 10 રૂપિયા આવવા જવાનું ટિકિટ ભાડું, 5 રૂપિયા વાપરવાના અને 5 રૂપિયા ખાવા પીવાનું લોટ. 5 રૂપિયા વાપરવામાં પાછા 2.5 રૂપિયાનો ઓલો વાંદરો આવતો, તમને કદાચ ખબર હોય તો. સાયકલના આરામાંથી એ આરો કાઢી નાખ્યો હોય, એમાં પાછો એ વાંદરો ફિટ કરેલો હોય, આમાં પાછી સ્પ્રિંગ નાખેલી હોય અને એ વાંદરોને તમારે આમ કરો ને ટીચુક 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 ટીચુક. એ જે ટીચુક આમ નવીનતા લાગતી કે મારું આમ કેમ થતું હોય છે એમ. એટલે આ જે લોક દર્શન હતું ને હું તમે ભૂલી ગયા. કદાચ 1000 રૂપિયા વાપરી આવો છો ને તે તમને 2.5 રૂપિયા વાળી મજા નથી આવતી. મારું કહેવાનો ભાવાર્થ એ છે કે ગામડું છે ને ગામડું જ હતું. 2 બ્રાન્ડેડ કપડા ઓછા પહેરજો, 2500-3000 ની 5000 ની કપડાની જોડી એકાદી ઓછી પહેરજો, પણ કદાચ દેહમાં અહીંથી જાવ તો તમારી સુવિધા થાય ને એવું કંઈક કરજો.
એ અમે જે રવિવારથી રવિવાર ના હતા ને, મજા એની શું હતી ખબર? 35 જણાનું હા ટોળું હાસવતા, દેરિયા જેઠિયા બધા ભેગા હતા. એ તો હવે આ પપ્પું ઉલું ઉતું બે બાર ચાલીને ગાળા માટા મારી રાખે. એ 35 ના ટોળા હતા. બાએ હવને મોટા કર્યા. દેરાણી જેઠાણી એટલે જેઠાણી ઈ આખું વહીવટ એ રીતનું કરતો કે આ મારી નાની બેન છે એમ કરીને ભેગા રહેતા. સંયુક્ત કુટુંબ, વસુદેવ કુટુંબ તો એ વખતમાં એ સૂત્ર લાગતું. હવે તો કયું કુટુંબ કઈ રીતનું કેવું એ જ નથી ખબર પડતી. કેમ કે ત્યારે ડેલીના નામ હતા, નાગજીભાઈની ડેલી, સગનભાઈની ડેલી, વલ્લભભાઈની ડેલી. આ ડેલી ઉપરથી વહેવાળ થતું, સંબંધો થતા, સગાયું થતી. એ ડેલીના નામ હતા ને એટલે કે ભાઈ એમાં કાંઈ ન ઘટે. બાતતા બોલતા ઝઘડતા તો આ ડેલીથી આ ડેલીમાં અથવા તો આ ઘરમાંથી આ ઘરમાં ખબર ન પડતી. હું કામ? કારણ કે ડેલીનું નામ આડું આવતું. અને અત્યારે કેવું થઈ ગયું દાંપત્ય જીવન? 1 નંબર 2 નંબર 3 નંબર આ બધું છે નંબર ઉપર આવી ગયું. 12 નંબરમાં બાતતા 16 નંબરમાં વાતો થતા. હમણાં છૂટું થાય સંપાબેન જોઈ લ્યો. આપણા કાગળિયા એ કરતા હોય. આટલું તો ઉજળું દાંપત્ય જીવન થઈ ગયું આપણું. ઈ આ વ્યાસપીઠું શીખવાડે મને તમને કે ઉજળા દાંપત્ય જીવન કેમ બનાવવા. અમે જે રવિવારથી રવિવાર નાવા જતા ને તે બા તમને કહો હાવ અમને નાવા ન લઈ જતા. ભેગા ગોદડા હોય, આ લાલિયાન ગોદડું, આ મનોજ્ઞાન ગોદડું, આ રાજુનું ગોદડું, આ ધવલનું ગોદડું. ગોદડા એવા હો એ જે આમ તમને કહો આમ એમ લાગે પાકિસ્તાનના નકશા ન હોય એવા તો ઓઘરા હોય. એ આંખો ગાંહડો ભરીને તમને કહો વાડીએ ધોવા લઈ જવાનું. અને એ તમને કહો દેરાણી જેઠાણી બિચારીઓ હામાં વળ દઈને એ પાગરણ ધોચ્યું. અને 2-2:30 વાગે ભાત આવતું ને એમાં છોકરા ધમારવાના, નવરાવાના ધમારવાના. કેમ કે એ આમ બા તમને કહો પરાણે એક તો 2.5 રૂપિયાનો જેતપુરનો હાબુ આવતો, લીલા કલરનો ડોક્ટર હાબુ અને સાબર હાબુ. એ આમ ઢવડી નવરાવે. અમે રોતા, રેડું નાખતા, બોકાહા દેતા. બોકાહા નાવા હાટુથી નહોતા દેતા ભાઈ ત્રિલોક. એ બોકાહા એના દેતા હતા આ તેલિયા હાબુ હોય ને એને તમે આમ સાઈડ પર મૂકો ને એ જે 3-4 કાંકરી છૂટી ગઈ હોય ને બોકાહા એના દેતા હતા. નાયા પછી 3 દી ભરોળો રે. એવા ભરોળા અત્યારની પેઢી નો કહી સહન જ ન થાય ને. કેમ કે હું તમે અગવડતામાં મોટા છે ને બાપ એટલે સગવડતાનું ભાન આવે છે. અત્યારની પેઢી કદાચ સગવડતામાં મોટી થતી હશે પણ અગવડતાનું સેજે ભાન નથી. એટલે જ આ આત્મહત્યાઓનું નહીં કહેવાનું, એક વેણ કહેવો તો કે એ ખોવાઈ ગયું છે ને આમ છે ને તેમ છે ને. એટલે જ ને થોડુંક સહન કરતા શીખવાડો. અઠાના વાપરવા, આ ખાલી આઠાના વાપરવા જે રગીને મરી ગયા અમે. પેન્યું અમને કોઈ દી પેન્યું ફાડી જ નહીં. હું કામ? કારણ કે એટલી તમે નાનપણમાં ગહી નાખી. આ ખોટું હોય તો આ બધાને ખબર, એટલી તમે નાનપણમાં ગહી નાખી હતી.